રથ અમદાવાદમાં ભાવિકો ભગવાન જગન્નાથજીની ભક્તિમાં મગ્ન માનવ મહેરામણથી રથયાત્રાના માર્ગ ઉપરાયા. ભગવાન જગન્નાથની રથયાત્રાના માર્ગને સોનાની સાવરણીથી કરાયો સાફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પ્રારંભ પહેલા કરાવી પહિંદ વિધિ. જય રણછોડના નાદ સાથે કાલુપુર પહોંચી ભગવાન જગન્નાથની રથયાત્રા. 147મી રથયાત્રાને પગલે શહેરમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા. પ્રથમવાર વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ. રૂટના 14 સ્થળો પર લગાવાયા ચહેરો ઓળખી શકાય તેવા કેમેરા. 24,000 જવાનો ખડે પગે. ઓડિશાના પુરીમાં પણ ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુરીની રથયાત્રામાં બનશે સહભાગી. 16મી જુલાઈ સુધી ચાલનારી રથયાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ. સુરતના પાલીગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 7 લોકોના મોત. બિલ્ડિંગમાં રહેતા હતા 5 થી 7 પરિવારો. તો ભાવનગરના પાલીતાણામાં તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોએ ગુમાવ્યા જીવ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળોએ 4 આતંકવાદીઓને કર્યા ઠાર. ઘટના સ્થળે ગોળીબાર યથાવત. ગુપ્ત માહિતી બાદ આતંકવાદીઓ સાથે થઈ હતી અથડામણ. ઉત્તર ભારતમાં વાવાઝોડા અને વરસાદનો કહેર. ઉત્તર પ્રદેશ અને બિહારમાં 22 લોકોના મોત. ઉત્તર પ્રદેશના લખનઉ, ગોંડા અને ગોરખપુર સહિત 32 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. ઓડિશા અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 48 તાલુકાઓમાં નોંધાયો વરસાદ. સતત 2 દિવસથી દક્ષિણ ગુજરાતમાં મેઘાની બેટિંગ. તાપીના ડોલવણમાં 4.5 ઇંચ વરસાદ. આગામી 6 દિવસ રહેશે વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી સાપુતારા અને ડાંગમાં કુદરત 16 કળાએ ખીલી ઉઠી. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે આજે બીજો T20 મુકાબલો. પ્રથમ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ શ્રેણી સરભર કરવાના ઈરાદાથી ઉતરશે મેદાનમાં. સમાચાર વિગતવાર. આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરનું પરિસર જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સવારે 4ના ટકોરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી માટે મંદિર આવી પહોંચ્યા હતા. આરતી બાદ દિલીપદાસજી મહારાજે ખેસરૂપી પ્રસાદી અમિત શાહને ભેટ આપી હતી. અમિત શાહને આવકારવા અને સુરક્ષા બંદોબસ્ત જોવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પરોઢિયે મંદિરમાં ઉપસ્થિત હતા. મંગળા આરતી બાદ આદિવાસીઓએ પરંપરાગત નૃત્ય કરીને રથયાત્રા માટે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. બાદમાં બલરામ, સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીને રથમાં બિરાજિત કરવામાં આવ્યા હતા. અમે ભગવાન જગન્નાથના દર્શન કર્યા. સવારના 4 વાગ્યાના 3 વાગ્યાના આવીને ઉભા હતા, પણ સારી રીતે ભગવાનના દર્શન થઈ ગયા છે. ધન્યતાનું ભવિષ્ય બહુ આનંદનો ભાવ નથી. બહુ આજની ઘડી બહુ રળિયામણી લાગે છે કે આ તમારા જગન્નાથના મંદિરે કંચન વર્ષે મેં આજે અમારો બહુ આનંદ રહ્યા. ભારતમાં બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાંથી નીકળે છે ભગવાન જગન્નાથની. મારી પાછળ તમે માહોલ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે. જગન્નાથ યાત્રાનો આપણા અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે અને અમદાવાદ જગન્નાથ યાત્રા ખૂબ જ વખણાય છે. આપણે માહોલ જોઈ રહ્યા છો. ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આખા
રીતે તમે જોઈ શકો છો કે અશ્મિની ઝગમગી ઉઠી છે અને ભક્તોમાં આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા આજે અમદાવાદ ખાતે નીકળી છે. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથની એક ઝલક માટે ભક્તો પડાપડી કરતા જોવા મળ્યા હતા. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ પણ દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. સવારે લગભગ 6:45 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. તેમણે પરંપરા પ્રમાણે પહિંદ વિધિ કરી હતી. બાદમાં ત્રણેય રથોએ મંદિરમાંથી પ્રસ્થાન કર્યું હતું. રથયાત્રા સરસપુર પહોંચશે, જ્યાં લગભગ 2 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભગવાનની આ રથયાત્રા સૌના દુઃખ હરી લે અને સુખ સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી છે. તેમણે સૌ ગુજરાતીઓને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત કચ્છી બંધુઓનું આજે નવું વર્ષ છે, તેની પણ તેમણે શુભેચ્છાઓ આપી હતી. મંદિરના પ્રાંગણમાંથી ભગવાન જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે. આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે. ભક્તિ, આરાધના, સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે. રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ. રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા નીકળી છે. ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે. ત્યારે ભગવાનનું મોસાળ ગણાતા સરસપુરમાં અનેક જગ્યાએ રસોડા શરૂ કરવામાં આવ્યા છે. ભક્તો દ્વારા પૂરી શાક, કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ બનાવવામાં આવે છે. અમારા સંવાદદાતા જતીન ભટ્ટે આયોજકો સાથે વાતચીત કરી હતી. મી રથયાત્રાને લઈને હાલ રસોડા ધમધમી રહ્યા છે. ખાસ કરીને અત્યારે હાલ સરસપુરમાં છે. સરસપુરની અનેક કોરોની અંદર જે આ રસોડા છે તે ચાલતો હોય છે, જ્યાં ભાવિક ભક્તો પ્રસાદ લેતા છે. ખાસ કરીને રથયાત્રા અહીં આવી રહ્યા છે. ભગવાન પોતે પોતાના ભાઈ અને બહેન સાથે મોસારામાં આવી રહ્યા છે, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે અહીંયા લોકો તૈયાર છે. આપણી સાથે જોયા છે આવા જ કેટલાક રસોડા અહીંયા ચાલુ છે. તેમની સાથે વાત કરીશું. પ્રતિકભાઈ આપણી સાથે જોડાયા છે, જે કેટલાય વર્ષોથી રસોડાનું આયોજન કરે. બતાવો પ્રતિકભાઈ કે કઈ રીતનું આયોજન છે રથયાત્રાને લઈને રસોડાનું? અમારે અહીંયા આગળ છેલ્લા 47 વર્ષથી આ સરસ મજાનું આયોજન કરી રહ્યા છે, જે અમારા વડીલોના પરંપરાગત રીતે જે પણ અમારી પદ્ધતિ છે, પંગત પાડીને જેટલા પણ નગરચર્યામાં જે પણ હરિભક્તો આવે છે એમને પંગત પાડીને જે અમારી પરંપરા છે અમે સાચવી રાખી છે. તો કહી શકાય કે ભગવાન આજે પોતે પોતાના મોસાળ આવી રહ્યા છે, ત્યારે તેમનું સ્વાગત કરવા માટે સરસપુરના વાસીઓ તૈયાર છે અને તેમને પ્રસાદમાં અનેક પ્રકારના મિષ્ટાન તેમને જમાડવામાં આવશે. આ રથયાત્રામાં જોડાનાર તમામ સાધુ સંતો અને ભાવિ ભક્તો આ પ્રસાદ ગ્રહણ કરશે. જતીન ભટ્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે આખું અમદાવાદ જગન્નાથમય બની ગયું છે. શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 147મી રથયાત્રાનો શુભારંભ થયો છે.
ભગવાનના રથયાત્રાના રૂટ ઉપર આગળ વધી રહ્યા છે. ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ગુજરાતભરમાંથી માનવ મહેરામણ ઉમટ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડાઓ, 101 ટ્રક્સ અને 18 ભજન મંડળીઓ જોડાઈ છે. રથયાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટ ઉપર ડીજી, એડીજી, આઈજી અને ડીઆઈજી કક્ષાના 5 અધિકારીઓ તેમજ 12,600 પોલીસો સહિત 23,600 જવાનોનો બંદોબસ્ત કરાયો છે. આ રથયાત્રા એ ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. આ વખતે પોલીસ દ્વારા પહેલીવાર ચહેરાને ઓળખી શકે તેવી વિડીયો ટેકનોલોજીનો ઉપયોગ કરીને સમગ્ર રૂટ ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જગન્નાથની 147મી જે રથયાત્રાનું આયોજન આજરોજ થયેલું છે, તો એ રથયાત્રાની અંદર અમદાવાદ શહેર પોલીસ દ્વારા ઉપલબ્ધ ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ વાહનો જે રથયાત્રાની અંદર સમાવેશ થયા છે, જે સાથે 100 ઉપરાંત ટ્રકો છે, આ તમામ પર જીપીએસ લગાવવામાં આવેલા છે અને તમામ જીપીએસના આધારે રથોનું અને તમામ ટ્રકોનું સાથે સામેલ પોલીસ વાહનોનું અમે ટ્રેકિંગ કરી શકીએ છીએ. એ ઉપરાંત ડ્રોન સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. ડ્રોન સર્વેલન્સના કારણે રથયાત્રાના રૂટ ઉપર તથા આસપાસના વિસ્તારમાં પોલીસ દ્વારા પૂરતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, જેથી ક્યાંય માર્ગમાં ક્યાંય અડચણ હોય, ક્યાંય કોઈ ગેપ રહ્યો હોય અથવા આસપાસના વિસ્તારમાં કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય જે પોલીસની દૃષ્ટિએ, કાયદો અને વ્યવસ્થાની દૃષ્ટિએ ધ્યાન રાખવા પાત્ર હોય તો અમે એનો ઉપયોગ કરીએ છીએ. સાથે લાઈવ રથ જે છે એના લોકેશન ક્યાં છે એ પણ અમે લિંક સાથે શેર કરેલી છે. અધિકારીઓને અને નાગરિકોને પણ એના દ્વારા રથના લોકેશન ખ્યાલ આવે એના માટે આ લિંક પણ તમામ જગ્યાએ શેર કરવામાં આવેલી છે. દર્શક મિત્રો, હવે નિહાળીએ રથયાત્રાનું જીવંત પ્રસારણ. જે ભગવાન જગન્નાથજી વિશે, કે દેશની જુદી જુદી પ્રજાના ઉત્સવો વિશે કાલિદાસે જે કહ્યું છે એ ભાવ અહીંયા પ્રગટ થઈ રહ્યો છે. ઉત્સવ પ્રિય લોકો પોતાનો ભાવ ભૂલીને, પોતાના ભૂખ, તાપ અને તરસ બધું જ ભૂલીને આ યાત્રામાં જોડાય છે. ઠેર ઠેર લોકો ભગવાનના દર્શન કરવા માટે કેટલા તલપાપડ છે એ અહીંયા દર્શાવે છે. જે પ્રજા ઉત્સવ પ્રિય હોય છે એ પ્રજાના મનમાં ઈશ્વર સાક્ષાત બેઠો હોય છે અને માટે જ હિન્દુસ્તાનમાં દુઃખ દર્દો ભૂલીને આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં લાખો લોકો જોડાયા છે. એ દર્શાવે છે કે માણસ માટે મહત્વનો ઈશ્વર છે. પોતાના દુઃખ દર્દ બધું જ ભૂલીને આજે માત્ર પોતાની જાત ઈશ્વરને સમર્પિત કરીને ચાલનારો માણસ એ કેવો બધો ઈશ્વર પ્રત્યેનો ભક્તિભાવ દર્શાવે છે અને એ દ્વારા જીવન સમર્પિત કરવાનો ભાવ પ્રગટ થાય છે. બીજ રળિયામણી જય જગન્નાથજી, હર્ષની છે ઘડી જય જગન્નાથજી. ચોક ચૌટા ઘરો બારીઓ ઉમટ્યા, આંખ સૌ બહાવરી જય જગન્નાથજી. 14 ભુવનો તણ નાથની આંગણે, આજ પધરામણી જય જગન્નાથજી. બહેનોની ભજન મંડળી જોઈએ, એની પાછળ પાછળ ભાઈઓની પણ આ ભજન મંડળીઓ છે અને જુદા જુદા વિસ્તારમાં આવેલી ભગવાનની ભજન મંડળીઓ જે સિનિયર સિટીઝન્સની છે, એ સિનિયર સિટીઝન્સ પણ આજે આ ભજન મંડળીમાં જોડાયા છે. બહુ ભાગ્યે જ જોવા મળતા આ સિનિયર વ્યક્તિઓ આજે દિવસનો થાક, તરસ બધું ભૂલીને ભગવાનની સાથે જોડાયા છે. ભગવાનના રથની આગળ છડી પોકારતા આ સિનિયર સિટીઝન હાથમાં મંજીરા અને કરતાલ લઈને ભક્તિભાવપૂર્વક ભજન ગાઈ રહ્યા છે. ક્યાં હશે રથ અને ક્યાં હશે શામળા, જાય વસમી ઘડી જય જગન્નાથજી. ક્યાં હશે રથ અને ક્યાં હશે. આપ નિહાળી રહ્યા હતા આસ્થાના અવસરનું જીવંત પ્રસારણ. સમાચારોમાં આગળ વધીએ. ઓડિશાના પુરીમાં આજથી ભગવાન જગન્નાથની રથયાત્રાનો શુભારંભ થશે. એ માટે ત્યાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે. આ રથયાત્રા 16મી જુલાઈ સુધી ચાલશે. આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આ રથયાત્રામાં સામેલ થશે. પુરીની રથયાત્રા 7 દિવસ સુધી ચાલે છે. કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતાં
મોટાભાઈ બલભદ્ર અને ભાઈ શ્રી કૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્યા કરીને તેમના માસીના ઘરે ગુંડીચા પહોંચ્યા હતા. ત્યાં 7 દિવસ રોકાઈને તેઓ પરત ફર્યા હતા. આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા પુરી ખાતે યોજાય છે. और सांस्कृतिक समृद्धता से विरासत की ये धरती है पुरी, और इसी पुरी को वैकुंठ धाम के नाम से जाना जाता है. यही वजह कि आज के दिन यहाँ न केवल भारत बल्कि दुनिया भर से धर्म और अध्यात्म और संस्कृति को समझने वाले लोग यहाँ मौजूद रहते हैं. आज रथ यात्रा की शुरुआत हो रही है तो निश्चित तौर पर न केवल यहाँ पर्व का माहौल है बल्कि सदियों पुरानी जो सनातन सांस्कृतिक परंपरा है उसका एक निर्वहन करने की तैयारियां चल रही है. आज शाम तकरीबन 4 बजे के आसपास जब राष्ट्रपति जी 4:30 बजे आएंगे तो ये तीनों रथ निकलेंगे और इनको यहाँ से आगे ले जाया जाएगा और फिर ये थोड़ी दूर आगे जाके रुकेंगे और कल फिर ये जो कुचिंजा माता मंदिर है वहां रुकेंगे. इन जो तीनों रथों की जो खास बात यह है कि ये जो मेरे पीछे मैं अपने सहयोगी से कहूंगा जरा ये विहंगम नजारा दिखाइए. और जो मंदिरों के बारे में जो सबसे अंत में जो लेफ्ट साइड में मंदिर है गहरे हरे रंग और लाल रंग वाला ये बलभद्र भगवान का मंदिर है और इस मंदिर की ऊंचाई तकरीबन 42 फीट और 3 इंच है और बीच वाला जो है वो सुभद्रा बहन का है जो काला और लाल रंग में रंगा हुआ है. इसकी जो ऊंचाई है वो तकरीबन 43 फीट है और इसमें तकरीबन 12 पहिए लगे हुए हैं और जो पीला और लाल रंग का है ये भगवान जगन्नाथ का है. इसमें 16 पहिए लगे हुए हैं. इसकी ऊंचाई 44 फीट और 2 इंच है और इस जो ये जो मंदिर बने हुए हैं एक तरह से जो तीनों रथ बने हुए हैं इनकी भव्यता दिव्यता और अलौकिकता न केवल पौराणिक समय से बनी आ रही है बल्कि इन मंदिरों की सजावट के लिए तकरीबन 15 से 20 दिन का समय लगता है. अगर मैं बात करूं उनको सजाने और कपड़ों की तो इनमें तकरीबन 1550 मीटर कपड़ा लगा है. भगवान बलभद्र जी का 425 मीटर और भगवान जगन्नाथ जी का 425 मीटर और जो माता सुभद्रा उसका 400 मीटर कपड़ा लगा. तो ये इनकी सजावट पारंपरिक है. इनको बनाने वाले लोग सदियों से काम करते आ रहे हैं. उनकी पीढ़ी दर पीढ़ी ये काम होता है. आज का जो उत्सवी माहौल है न केवल सांस्कृतिक रंगों से रंगा है बल्कि एक पर्व के त्योहार पर यहाँ के लोग इसे लेते हैं. यही वजह कि आज के दिन न केवल खास यहाँ इंतजाम किए जाते हैं बल्कि लोग इस रथ को हाथ लगाने के लिए इसको खींचने के लिए सालों से इंतजार करते हैं और अपने जीवन में एक अनुपम और अद्वितीय पल मानते हैं. जब वो इसको टच कर लेते हैं तो उनकी उम्मीद होती है कि सारी उनकी जो मुरादें पूरी होगी, दुख दर्द पूरे होंगे और जो भगवान के जो वैकुंठ धाम के नाम से पूरी जाना जाता है वहां आकर वो अपने आप को जीवन के सफलतम पलों में से एक मानते हैं. तो निश्चित तौर पर आज ये बहुत ही ऐतिहासिक उत्सव है. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદમાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સ્લિમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદમાં જ વિદ્યાર્થીઓ માટેના એક ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. ગઈકાલે તેઓ ગાંધીનગર ખાતે સહકારિતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. કચ્છના ભુજ ખાતે આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા માટેની તૈયારીઓ થઈ ચૂકી છે. ભુજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બપોરે 3:30 વાગે જગન્નાથપુરીની ઝાંખી સમાન ભવ્ય રથયાત્રા યોજાશે. દર વર્ષે અલગ અલગ ડિઝાઇનોથી એ રથને શણગારી અને જગન્નાથ ભગવાનને બિરાજમાન કરી અને એમની યાત્રા આપણે કરતા હોઈએ છીએ. ત્યારે લાકડાનો રથ હોય છે અને વિવિધ કાપડનો પણ ઉપયોગ કરી અને વિવિધ ફૂલો, ક્યારેક આર્ટિફિશિયલ ફૂલો હોય, ક્યારેક લીલા ફૂલો હોય, એમના પણ શણગારો કરી અને રથની શોભા વધારવામાં આવે છે. અને લગભગ સમગ્ર કચ્છની જનતા એની અંદર જોડાય છે અને ધામધૂમથી આ ઉત્સવ થાય છે. ભાવનગરમાં જય રણછોડ માખણચોરના નાદ સાથે રાજ્યની 2જા નંબરની તેમજ દેશની 3જા નંબરની રથયાત્રા ઉમંગ અને ઉત્સાહના માહોલમાં પ્રસ્થાન કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ શહેરના મેયર, ધારાસભ્ય સહિતના મહાનુભાવો સામેલ થયા હતા. મહાનુભાવોના હસ્તે છેડાપોરા વિધિ તેમજ પહિંદ વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાગત રીતે ભોય સમાજના યુવાનોએ રથ ખેંચવાનું શરૂ કર્યું હતું. 80 જેટલી ટ્રક્સ, 5 જીપો, 20 ટ્રેક્ટર, 15 છકડા, હાથી, અખાડા મંડળીઓ, જુદી જુદી રાસ મંડળીઓ વગેરે તેમાં જોડાઈ છે.
ભાવનગરની રથયાત્રાના વિશેષ પ્રસાદ એવા ચણાનું વિતરણ પણ રસ્તામાં કરવામાં આવી રહ્યું છે. ભાવનગરની રથયાત્રા 17.5 કિલોમીટરના માર્ગ ઉપર ફરશે. રથયાત્રામાં 5000 જેટલા સુરક્ષાકર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. રથયાત્રા આજે નગરજનોને દર્શન કરવા માટે નીકળી રહી છે. ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી, બહેન સુભદ્રાજી આજે નગરોને દર્શન આપી એમની મનોકામના પૂર્ણ કરે એવી જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરું છું. ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા છે, તેનો આજે પ્રારંભ જે છે એ થયો હતો. વહેલી સવારે 6 આસપાસ કહી શકાય છે કે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજી જેના આંખેની પટ્ટી જે છે એ હટાવવામાં આવી હતી. પૂજન અર્ચન કરી ત્યારબાદ રથ પર જઈને પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા અને મહાનુભાવો દ્વારા જે પ્રમાણે કહી શકાય એ મુજબ છેડાપોરા અને પહેલ વિધિ જે છે એ પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો અને ભોય સમાજના લોકો દ્વારા રથ છે તેને ખેંચીને પ્રસ્થાન જે છે એ કરવામાં આવ્યું હતું. આપ જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર લોકો જે છે ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે જે છે એ હાલ ઉમટી પડ્યા છે. આ રથ જે છે એ તેના નિયત 17.5 કિલોમીટરના માર્ગ પર જે છે એ ફરશે. ચોક્કસ આ રથયાત્રા છે કે જે 3 કિલોમીટર લાંબી છે કે જેની અંદર 80થી વધારે ટ્રકો છે. આ ઉપરાંત કહી શકાય છે કે ટ્રેક્ટર, જીપ સહિત અને અનેક પ્લોટ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. રસ્તાઓ ઉપર રંગોળીઓ જે કરવામાં આવી છે જે આકર્ષણનું કેન્દ્ર જે છે એ બની રહી છે. મોટી સંખ્યાની અંદર લોકો જે છે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. કેતન નાથપુરા, દૂરદર્શન ન્યૂઝ, ભાવનગર. વધુ સમાચારો વિરામ બાદ. દાદા, આંખનો તારો મતલબ સૌથી વાલો બિલકુલ તારી છે. પપ્પા, ઓનલાઈન ફોરેક્સ ટ્રેડિંગ પર બેસ્ટ ઓફર્સ, હાઈ રિટર્ન્સ, બોનસ ડિપોઝિટ અને ઇનામ જીતવાનો મોકો. આ બેલ મુझे માર મતલબ મુસીબતને બોલાવી તારા પપ્પાની જેમ. આરબીઆઈ કહે છે આકર્ષક ઓફર્સની લાલચ દેવાવાળા અનધિકૃત પ્લેટફોર્મ્સ પર ફોરેક્સ ટ્રેડિંગ કરવી એટલે પોતાના પગ પર કુહાડી મારવી. આનો મતલબ આમને જ પૂછ. સમજ્યો પપ્પા? આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો. સમાચારોમાં આપનું પુનઃ સ્વાગત છે. રાજકોટમાં પણ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં રથયાત્રા ખોડિયાર મંદિરથી નીકળીને શહેરમાં વિવિધ માર્ગો ઉપર ફરશે. રથયાત્રામાં મોટી સંખ્યામાં સાધુ સંતો, કલાકારો તેમજ નગરજનો જોડાયા છે. રથયાત્રા નિમિત્તે સઘન પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. રથયાત્રાના દર્શનમાં ઉપસ્થિત રાજવી પરિવારના માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ દર્શન કરીને તેઓએ ધન્યતા અનુભવી છે. સ્વયં સામાન્ય પહેરવેશ ધારણ કરીને પ્રત્યેક મૂર્તિઓની અને રથ પાસેની જગ્યાઓની જલાભિષેક કરીને એ સ્થાન પવિત્ર કરે છે અને રથયાત્રાના માર્ગ ઉપર એ સફાઈ કરીને અને સુખડ કાષ્ઠ જળનું સુગંધી છંટકાવ કરીને એ આખા માર્ગને પવિત્ર અને સુગંધિત કરે છે. એમ કહેવાય છે કે ગજપતિ એટલે કે કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર એ જ્યારે ભગવાન જગન્નાથજીમાં નાનામાં નાનું કામ કરીને નગરજનોને સંદેશ આપે છે કે જગત નિયંતા ભગવાન શ્રી कृष्ण माटे सेवा करवा माटे बदा समान है। स्कंद पुराण में ऐसा भी वर्णन आता है कि अगर आप एक यात्रा करते हैं जगन्नाथ जी की तो 100 यज्ञ का फल प्राप्त पाते हैं। भगवान जगन्नाथ जी की यात्रा पूरे शहर में नगर चर्चा में बहुत ही दिव्य का आनंद हुआ और हमारे राजस्व परिवार राजा साहब जो पधारे इन्होंने बहुत ही आस्था से पूजा की। સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસીમાં 6 માળની એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં 7 લોકોના મૃત્યુ થયા છે। ડીસીપી રાજેશ પરમારે જણાવ્યું હતું કે ઘટનામાં એક મહિલાને બચાવી લેવામાં આવી છે। કાટમાળ હટાવવાનું કામ હજી પણ ચાલી રહ્યું છે। મૃતકોમાં હીરામણ કેવટ, અભિષેક કેવટ, સાહિલ ચમાર અને શિવપૂજન કેવટ સહિત 7 લોકોનો સમાવેશ થાય છે। ગઈકાલે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં 6 માળની ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી। દુર્ઘટનાની જાણ થતાં જ કલેક્ટર, તંત્રના અધિકારીઓ, શહેર પોલીસ કમિશનર સહિતનો કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી।
ये 12 घंटे से जो रेस्क्यू ऑपरेशन चल रहा है उसमें एक औरत को बचा लिया गया है और 7 डेड बॉडीज हमें मिली है अभी तक कंफर्म किए थे और उनको पोस्टमार्टम के लिए हॉस्पिटल भेज दिया है। अभी वो तो पूरा पक्का नहीं कह सकते कि कितना, लेकिन अभी ये मलबा हटाने का काम चालू रहेगा। कंटिन्यू ऑपरेशन चल रहा है। 7 विक्टिम्स अभी तक रिट्राइव किए गए हैं और अभी जैसा आप देख रहे हैं कंटिन्यू ऑपरेशन चल रहा है। एक फायर डिपार्टमेंट द्वारा लाइव विक्टिम भी हमारे आने से पहले एक रिट्राइव कर लिया गया था। ગુજરાતના છેવાડે આવેલા વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં ચોમાસામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે। ચોમાસાની ઋતુમાં પ્રકૃતિને માણવા મોટી સંખ્યામાં અહીં પ્રવાસીઓ આવી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર મહેશ પટેલ દ્વારા સહેલાણીઓને આડેધડ વાહન પાર્ક ન કરવા તેમજ જોખમી જગ્યાએ સેલ્ફી કે ફોટોગ્રાફ ન લેવાની અપીલ કરવામાં આવી છે। સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તેમજ સ્વયંસેવકોને સહયોગ કરવાની પણ અપીલ કરવામાં આવી છે। ડાંગમાં અત્યાર સુધીમાં 358 મિલીમીટર વરસાદ નોંધાયો છે। ડાંગ જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે રવિવારે વીકેન્ડમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ આવતા હોય છે। અત્યારે ડાંગની ચારે લોકમાતા અંબિકા, પૂર્ણા, ખાપરી અને ગીરામાં નવા નીર જોવા મળી રહ્યા છે, ત્યારે નાના મોટા જળધોધો પણ સક્રિય થવાના કારણે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડાંગ તરફ આવી રહ્યા છે। ડાંગ જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસીઓ માટે ખાસ ગાઈડલાઈન જારી કરવામાં આવી છે અને ડાંગના પ્રવાસમાં આવતા લોકો માટે ખાસ જણાવવામાં આવ્યું છે કે તેઓ સેલ્ફી ન લે, કારણ કે અત્યારે માટી ખૂબ જ ઢીલી થઈ જતી હોય છે અને તેવા સમયે ડુંગરો ઉપરથી માટી ધસી જવાના બનાવો બનતા હોય છે। તેની સાથે ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ પર પણ પ્રશાસન દ્વારા અવર જવર ન કરવા માટે ખાસ જણાવવામાં આવ્યું છે। ડાંગ જિલ્લો હાલે સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, ત્યારે રવિવારના દિવસે આવતા પ્રવાસીઓએ જળધોધ, ડુંગરો, ખીણ કે એવી જગ્યાઓ ઉપર ન જઈ અને સેલ્ફી ન લે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે। તેની સાથે જંગલમાં આવતા અને જંગલનો નજારો જોઈ રહેલા પ્રવાસીઓ માટે જે પણ વન્ય પ્રાણીઓ સાથે સેલ્ફી પણ ન લેવા માટે જણાવવામાં આવ્યું છે। ડાંગ જિલ્લાથી મનીરા શેખનો રિપોર્ટ। ભાવનગર જિલ્લાના પાલીતાણાના નાની રાજસ્થળી ગામના તળાવમાં ડૂબી જવાથી 2 બાળકોના મોત થયા છે। રાજસ્થળી ગામના 2 બાળકો મિત્રો સાથે નાહવા ગયા હતા, તે દરમિયાન આ ઘટના બની હતી, જેમાં 9 વર્ષીય મુસ્તફા બેલીમ અને 10 વર્ષીય અરમાન બેલીમ તળાવમાં ડૂબી જતાં બંનેનું મોત થયું હતું। બંનેના મૃતદેહોને બહાર કાઢીને પીએમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાને પગલે નાની રાજસ્થળી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। આ સાથે આજનું આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર, જોતા રહો ડીડી ગિરનાર।